સાબરકાંઠા અને અરવલ્લીમાં નકલી દૂધને લઈ અને પશુપાલકો રોષે ભરાયેલા છે। પશુપાલકો પણ આક્રમક બન્યા। પશુપાલક સંગઠને જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર આપી સાબર ડેરી સહિત નકલી દૂધ પ્રકરણમાં ચોક્કસ અને તટસ્થ તપાસ કરવાની માંગ ઉઠાવી। પશુપાલક આગેવાનોએ પશુપાલકોના હિતમાં તાત્કાલિક નિર્ણય લેવા માટે અપીલ કરી તેમજ ડેરીમાં આવતા નકલી દૂધ મામલે એસઆઈટી રચી સઘન તપાસ કરવાની માંગ કરી। આગામી દિવસોમાં યોગ્ય તપાસ કરી જવાબદારો સામે કડક કાર્યવાહી કરવામાં આવે તેવી માંગ સાથે ચેતવણી આપવામાં આવી છે કે જો નકલી દૂધ મામલે ચોક્કસ તપાસ નહીં થાય તો ઉગ્ર આંદોલન કરવામાં આવશે। જરૂરિયાત હોય તો રાજ્યમાં અથવા તો રાજ્ય બહાર અમૂલ પેટર્ન મુજબ જ વ્યવસાય કરો અને જરૂરિયાત હોય તો કરો અને જરૂરિયાત ના હોય તો આવા સેન્ટરો તાત્કાલિક બંધ કરવા અને અનરજિસ્ટર્ડ દૂધ એકત્રિત કરવામાં આવશે એ તાત્કાલિક બંધ કરવું અને લોકોના સ્વાદ સાથે ચેડા કરવામાં આ સફેદ કપડાવાળા ભૂમાફિયાઓ જેમ કહીએ એમ દૂધ માફિયાઓ જે છે એના સામે કડકમાં કડક કાયદાવાહી કરી અને આમ જનતા તેમજ પશુપાલકોને ન્યાય અપાવવા આજ રોજ અમે કલેક્ટર સાહેબશ્રીને રજિસ્ટ્રારશ્રીને આવેદનપત્ર આપી અને પશુપાલકો વતીથી રજૂઆત કરેલ છે।